હું આવ્યો છું અત્યારે કેશવમ રેસ્ટોરન્ટ કેફે એન્ડ બેન્ક્વેટમાં અને આ સિટિંગ કેવડું હશે સાહેબ? હવે સિટિંગ અહીંયા 200+ સિટિંગ છે આપણે કેફેનું ખાલી. ઓકે. રેસ્ટોરન્ટ બેન્ક્વેટ અલગ છે. અને ફૂડમાં શું શું આપણે રાખીએ છીએ અહીંયા? હવે પછી અહીંયા કેફેમાં ફૂડમાં ચાથી લઈને પાસ્તા સુધી બધી આઈટમ છે, જેમાં ચા, સેન્ડવિચ, પિઝા, ગાંઠિયાથી લઈને સમોસા, થેપલા. આપણે એક પરફેક્ટ નાઇટ આઉટ સ્ટેન્ડ બનાવેલું છે આપણે. જી. લોકો અહીં સુધી કલાકો બેસે તો બી એમને કંટાળો ના આવે એટલે મસ્ત ઠંડા પવન માટે ઓપન ટુ સ્કાય વાળું સિટિંગ છે આપણું આ. કાલા રોડ ઉપર આવા ઓપ્શન બહુ જ ઓછા છે કે જ્યાં તમને રેસ્ટોરન્ટ બી હોય, કેફે એરિયા બી હોય, અને રાતના 2 વાગ્યા સુધી આટલી સરસ પ્રીમાઇસીસ હોય કે જ્યાં તમે નિરાતે ફેમિલી સાથે બેસી શકો. આનંદભાઈ અમારી મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે. ઓકે. અને ઉપર આપણી પાસે બેન્ક્વેટ હોલ છે. બેન્ક્વેટ હોલમાં 400 વ્યક્તિ સુધીની ફંક્શન આપણે કરી શકીએ, જેમાં બર્થડે પાર્ટી, મેરેજ ફંક્શન, રિંગ સેરેમની છે, કોર્પોરેટ ઇવેન્ટ્સ છે, બધી પ્રકારના ફંક્શન આપણે લઈ શકીએ. ક્લાસિક વેજ આ સિઝલર મંગાવ્યું છે, મંચુરિયન છે, મંચુરિયન ડ્રાય, પછી 2 સબ્જી છે, આખું પનીરનું સ્ટફિંગ છે. આને કહી શકાય એક ચૂલમાં ક્વોલિટી ફૂડ. ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, પંજાબી, કાઠિયાવાડી, તમે જે માંગો હોય બધી જ વસ્તુ આ એક જગ્યાએ મળી જશે. ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને હાલ હું અત્યારે રાજકોટ સિટીમાં છું. હું આવ્યો છું અત્યારે કેશવમ રેસ્ટોરન્ટ કેફે એન્ડ બેન્ક્વેટમાં, જે આવેલું છે રાજકોટના કાલા રોડ ઉપર કટારિયા સર્કલ પાસે અને કોસ્મોપ્લેક્સની બાજુમાં. આ રેસ્ટોરન્ટ હજી રિસન્ટલી 4 દિવસ 5 દિવસ પહેલા જ ઓપન થયું છે, પણ જુનાગઢના પ્રખ્યાત ક્રિષ્ના હોટલવાળા તરીકે ઓળખાય છે, જે જુનાગઢમાં 20 વર્ષથી ધૂમ મચાવે છે. ને એ જગ્યાએ આપણા ક્રિકેટના સુપરસ્ટાર સચિન તેંડુલકર પણ એમની હોટલે વિઝિટ કરી ચૂક્યા છે અને એમના ભોજનનો લાભ લીધેલો છે. આ જગ્યાની તમને વાત કરું તો આ તમે એન્ટર થાવ ને એટલે બારે છે ને ફૂડ કોર્ટ છે, અંદર કેફે છે અને એની પાછળ રેસ્ટોરન્ટ છે અને બેન્ક્વેટ હોલ છે. અને આ જગ્યાની મેઇન વિશેષતા કહું, કાલા રોડ ઉપર મેઇન રોડ ટચ છે. સવારના 6 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી કન્ટિન્યુ એમનું ફૂડ કોર્ટ ને કેફે ચાલુ હોય છે, જ્યાં તમને દરેક પ્રકારનું ફાસ્ટ ફૂડ, ગાંઠિયા, ચા, થેપલા, પિઝા બધું જ મળી રહેશે. હવે અંદર જઈએ, આપણે ભાઈને મળીએ, પૂરી પ્રીમાઇસીસ તમને બતાવીએ અને પછી આગળ તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? આવો આનંદભાઈ, કેમ છો? બસ મજામાં સાહેબ. તમારું નામ જણાવી દો ને. પરેશ કાંબલિયા. અને આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? આ લોકેશન છે આપણું કેશવમ રેસ્ટોરન્ટ, કટારિયા ચોકડી, કોસ્મોપ્લેક્સ છે એકદમ બાજુમાં. જી. અને સરસ મજાનો મોટો જબરો પંખો નાખી દીધો છે આવી ગરમીમાં ભાઈ. અને આ સિટિંગ કેવડું હશે સાહેબ? હવે સિટિંગ અહીંયા 200+ સિટિંગ છે આપણે કેફેનું ખાલી. ઓકે. રેસ્ટોરન્ટ બેન્ક્વેટ અલગ છે. એ અલગ છે. અને ફૂડમાં શું શું આપણે રાખીએ છીએ અહીંયા? હવે પછી અહીંયા કેફેમાં ફૂડમાં ચાથી લઈને પાસ્તા સુધી બધી આઈટમ છે, જેમાં ચા, સેન્ડવિચ, પિઝા, ગાંઠિયાથી લઈને સમોસા, થેપલા અને બેવરેજીસ મારી પાસે બધા પ્રકારના મિલ્કશેક છે, ફ્રેશ ફ્રૂટ જ્યુસ છે, ઓલમોસ્ટ બધી આઈટમ આપણી પાસે હાજરમાં મળી જશે. ઓકે. આ એનો શું ટાઈમિંગ છે બહારનો? આપણો કેફેનો ટાઈમિંગ છે સવારના 6 થી રાતના 2 વાગ્યા સુધી કન્ટિન્યુ. ઓકે. અને મેઇન કોર્સ માટે રેસ્ટોરન્ટમાં આપણે છે મેઇન કોર્સ રેસ્ટોરન્ટ મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ પાસે અવેલેબલ છે. જી. એનો સમય શું રહેશે? આપણો રેસ્ટોરન્ટનો ટાઈમિંગ છે આપણો બપોરના 11 થી બપોરના 3 વાગ્યા સુધીનો. સાંજનો ટાઈમ રહેશે આપણો 7 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધીનો. ઓકે. હવે પ્રીમાઇસીસ ધીરે ધીરે બતાવતા જાય. પહેલાં એક ઉપર આટો મારી લઈ, પછી રેસ્ટોરન્ટ તરફ જાય. ઉપર પવન વધારે સરસ આવે જ નહીં? હા. આપણે એક પરફેક્ટ નાઇટ આઉટ સ્ટેન્ડ બનાવેલું છે આપણે. જી. લોકો અહીં સુધી કલાકો બેસે તો બી એમને કંટાળો ના આવે એટલે મસ્ત ઠંડા પવન માટે ઓપન ટુ સ્કાય વાળું સિટિંગ છે આપણું આ. આ છે ને રાજકોટમાં હાટ સમાના એરિયા કહેવાય છે અને કાલા રોડ ઉપર આવા ઓપ્શન બહુ જ ઓછા છે કે જ્યાં તમને રેસ્ટોરન્ટ બી હોય, કેફે એરિયા બી હોય, અને રાતના 2 વાગ્યા સુધી આટલી સરસ પ્રીમાઇસીસ હોય કે જ્યાં તમે નિરાતે ફેમિલી સાથે બેસી શકો. આ સામે જે બેન્ક્વેટ હોલ છે? હા, જે ઉપર આપણે બેન્ક્વેટ હોલ છે, નીચે આપણે મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ આપણે છે. હોલની કેપેસિટી? હોલની કેપેસિટી છે આપણે 400 વ્યક્તિ સુધીની કેપેસિટી છે આપણી હોલમાં. ઓકે. હવે નીચે જાય રેસ્ટોરન્ટ તરફ. આ એક સરસ એ લોકોએ થીમ રાખી છે કૃષ્ણ ભગવાનની, જ્યાં તમે સેલ્ફી પોઈન્ટ તરીકે ફોટો બી પડાવી શકો છો. અત્યારે બાળકો ફોટા પડાવે છે. બહુ સરસ છો ભાઈ. આવો આનંદભાઈ, અમારો મેઇન કિચન છે. આ બાજુ અમારું કોન્ટિનેન્ટલ મેક્સિકન ડિપાર્ટમેન્ટ છે. અહીંયા નાન, ચપાટી, પછી એની આગળ કાઠિયાવાડી, ચાઇનીઝ, પંજાબી. ઓકે. આપણું ફૂડ બધું આવી ગયું છે. સૌથી પહેલાં આપણે વિઝિટ કરી કિચનમાં. ક્લાસિક વેજ આ સિઝલર મંગાવ્યું છે, મંચુરિયન છે, મંચુરિયન ડ્રાય, પછી 2 સબ્જી છે,
એક આ પનીર દરબારી છે, આ પનીર પટિયાલા છે, કુલચા છે અને નાન છે, રોટી છે, સલાડ છે. આટલી વસ્તુઓ આપણે અત્યારે જમવામાં લીધી છે. સિઝલર સાથે આ એમની કરી સાથે આપવામાં આવી છે. સિઝલર જેને વધારે પસંદ હોય એના કામનું છે, ટેસ્ટ સારો છે. સૂપથી લઈને સ્ટાર્ટર્સ ને એ બધાય બહુ સારા અહીંયા હોય છે. પણ આપણું હંમેશા મેઇન ફોકસ હોય છે મેઇન કોર્સમાં. બાકી શરૂઆત કરી અમે બારે નાસ્તાથી, એટલે બધું થોડું ટેસ્ટ કરતાં આવ્યા છીએ અંદર. આ શૂટ કરું છું ને એ લગભગ આમ તો ટાઈમ ઘણી કલાક થઈ ગયો, પણ અહીંયા અત્યારે નાન આવી ગઈ છે એને 15-20 મિનિટ થઈ, પણ એકદમ હજી સોફ્ટ છે. વસ્તુ પણ બધી સારી વાપરે છે. ઓહ, જો આ સબ્જી જોવો ને, અત્યારે લાઈવ જોવો ને તમને આઈડિયા આવી જાય કે અમે શૂટ કરતા હોય ત્યારે કેટલી સમય એમાં લાગતો હોય, ફોટો, ક્લોઝઅપ સીન બધું લેવામાં. આ આખું પનીરનું સ્ટફિંગ છે. એકમાં થોડોક પટિયાલામાં થોડોક દેશી ટચ આવે છે અને એનું સ્ટફિંગ જોયું આપણે, આખું પાપડનું સ્ટફિંગ છે. આ પનીરવાળું છે જે પનીર દરબારી છે. પનીર એકદમ સોફ્ટ છે અને એકદમ ક્લાસી ફૂડ છે. અને હોમ ફેમિલી સાથે આવો તો તમને ઓપ્શન જાજા મળી જશે. આગળ જેમ વાત કરી કે બહાર ફૂડ કોર્ટ છે તો ત્યાં બી ફાસ્ટ ફૂડની બધું છે, અંદર મેઇન કોર્સની બધું છે. કાઠિયાવાડી જમવું હોય તો એ પણ છે. એટલે કમ્પ્લીટ પેકેજ છે આ જગ્યાએ. ચાઇનીઝમાં એક આઈટમ આપણે મંગાવી હતી, મંચુરિયન ડ્રાય. ઓહો, એકદમ સોફ્ટ. ક્લોઝઅપ બતાવો. આ જે આટલું સોફ્ટ મંચુરિયન હોય ને એટલે સમજી લેવાનું કે એકદમ ફ્રેશ છે, આજે જ બનાવેલા છે. બાકી એમાં 2-4 દિવસનો ગેપ ચાલતો હોય. આને કહી શકાય એક ચૂલમાં ક્વોલિટી ફૂડ. ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, પંજાબી, કાઠિયાવાડી, તમે જે માંગો હોય બધી જ વસ્તુ આ એક જગ્યાએ મળી જશે. હવે હું જમવાની આગળ મજા લઉં છું. આઈ હોપ કે તમને લોકોને આ વિડીયો પસંદ આવ્યો હોય છે. જો આ માહિતી સારી લાગી હોય ને તો પ્લીઝ મેક્સિમમ લોકો સુધી આ વિડીયોને શેર કરી દો અને પહોંચી જાજો આ જગ્યાએ. સવારના 6 થી રાતના 2 વાગ્યા સુધી એમનું કેફે ચાલુ હોય છે. રેસ્ટોરન્ટ એમનું 11 થી 3 અને સાંજના 7 થી 11. અને કાંઈ બી નાનું મોટું ફંક્શન કરવું હોય તો ભાઈએ કીધું બેન્ક્વેટ હોલ તો છે જ. મળીએ જલ્દીથી હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.